છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જેને મેરિયા અને ઓરસંગ બ્રિજની મુલાકાત લીધી છે। હાલમાં વડોદરામાં સર્જાયેલી ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। હાલમાં જ મેરિયા અને ઓરસંગ નદી પરનો જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે। તેના કારણે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કલેક્ટરે જાહેરનામું બહાર પાડી બેરિકેડ લગાવી અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે। અકસ્માતોને રોકવાના પ્રયાસો હોવા છતાં લોકોને લાંબો ફેરો પડતો હોવાથી અને મુશ્કેલી વધી ગઈ છે। ત્યારે હવે સ્થાનિક દ્વારા બ્રિજના સમારકામ અને નવા બ્રિજની માંગ છે તે કરવામાં આવી છે। आज एनएचएआई और आरएनबी की टेक्निकल टीम के साथ डूंगरवाट, मेरिया ब्रिज और ओरसंग ब्रिज की मुलाकात की गई है। मेरिया ब्रिज और मुडासर ओरसंग ब्रिज ऊपर जितना भी हैवी व्हीकलर मूवमेंट है उसको अभी प्रिवेंटिव एक्शन तरीके बंद करने में आए हैं। जब एनएचएआई की टेक्निकल टीम इसकी डिटेल तपासनी करेगी उसके बाद इसमें पता चलेगा कि लोड बेयरिंग, लोड टेस्टिंग वगैरह तपासनी करने के बाद कि एग्जैक्टली क्या एक्शन लेने जैसा है। लेकिन प्रिवेंटिव तरीके अभी दोनों को हैवी व्हीकल का मूवमेंट बंद करने में आया है। છોટાઉદેપુર જિલ્લાના બ્રિજોની હાલત ખસ્તા છે। જ્યારે અહીં આજે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને બે બ્રિજોને બંધ કરી દેવામાં આવ્યા છે। તેમાં ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। અને અહીં વાત કરીએ તો આજે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 3 બ્રિજોની મુલાકાત કરી હતી। ડુંગરવાટ પાસે આવેલ બ્રિજ, બોડીના પાસે આવેલ મેરિયા બ્રિજ તેમજ ઓરસંગ નદી પરના બ્રિજની મુલાકાત કરી હતી। અને જિલ્લાના તમામ બ્રિજોની આરએનબી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। ટેકનિકલ જે અધિકારીઓ છે તેઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। ત્યારબાદ આ જે બ્રિજો છે તેને ચાલુ રાખવા કે નહીં, ભારદારી વાહનોની અવરજવર કરવા માટે ચાલુ રાખવા કે નાના વ્હીકલો માટે ચાલુ રાખવા તેનું નિર્ણય કરવામાં આવશે। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર।